ગુડ મોર્નિંગ બધા મિત્રોને જય માતાજીને જય શ્રાવણમાં. તો જો આપણે મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો આજે આપણે જવાનું છે ભોળાદ સુરાપુરા દાદાના દર્શન કરવા. તો જો આનકોર બધા તૈયાર થઈ જશે તો તમને દેખાડવી જોઈ શકો છો. જો મસ્ત મજાના જય માતાજી બધાને. તો અમે ભોળા જાવી છીએ અને અનકોર કાર્તિકભાઈ ઊભા છે તૈયાર થઈને અને અનકોર તૃપ્તિબેન ઊભા છે તૈયાર થઈને. જય માતાજી બધાને. તો આપણે કન્ટિન્યુઅર બ્લોકમાં બન્યા રહીયો અને એન્ડ સુધી જોઈએ. આપણે ભોળાજીને સુરાપુરા દાદાના દર્શન કરાવીશું અને અનકોર ભૂરીબેન ચા બનાવે છે. તો આપણે ચા પીને હવે નીકળી જવી. તો કન્ટિન્યુઅર અમારા બ્લોકમાં બન્યા રહીયો. ચાલો મિત્રો, તો જો આપણે ભોળાદ પહોંચી ગયા છીએ અને આપણે જો અત્યારે ભોળાદ પહોંચી ગયા છીએ તો આપણે તમને ભોળાદ સુરાપુરા દાદાના દર્શન કરાવશું. તો ચાલો મિત્રો, તમને દર્શન કરાવી સુરાપુરા દાદાના. રિયાભાઈ બેઠા છે, કાર્તિકભાઈ છે. તો આપણે ચાલો સુરાપુરા દાદાના દર્શન કરાવી. સુરાપુરા દાદા છે. રસોડું છે, સરસ મજાની જગ્યા છે, એકદમ સુંદર. અને અત્યારે અમે ઘણું થોડું નવું થઈ ગયું છે, જોઈ શકો છો તમે. તો અમારા બ્લોકમાં બન્યા રહીજો, અમે તમને બતાવીશું. તો સરસ મજાની જગ્યા છે. તો આપણે સુરાપુરા દાદાના દર્શન કરાવી દીધા તમને. એકદમ સરસ જગ્યા છે, જોઈ શકો છો. આ સુરાપુરા દાદાનું સ્થાનક છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને અમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો અને બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. રસોડા વિભાગમાં બેઠા છે અને અત્યારે કચેરીનું ચાલુ છે. તો ચાલો કચેરી લેવા બધા જઈ શકો છો. અને અમારા ભાઈ બેઠા છે. ચાલો બધા કચેરી લેવા. બધા હવે સાળંગપુર જવા માટે રવાના થઈ ગયા છે. બધા હાલ્યા જાય છે. હવે એકામાં બેસી જઈ પછી સાળંગપુર જઈને તમને દર્શન કરાવી. તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહી ગયો. અને આ છે વાહન મૂકવાનું પાર્કિંગ. કોઈ સુરાપુરા દાદાનું મંદિર છે, તો જોઈ શકો છો. તો ચાલો આપણે હવે સાળંગપુર જઈએ અને ત્યાં જઈને તમને હનુમાન દાદાના દર્શન કરાવીશું. તો કન્ટિન્યુઅર અમારા બ્લોગમાં બન્યા રહીજો અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો અને શેર કરી દેજો.